આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિર્માણાધીન રેન-બસેરાની મુલાકાત લઈ વિગતવાર સમીક્ષા કરી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિર્માણાધીન રેન-બસેરાની મુલાકાત લઈ વિગતવાર સમીક્ષા કરી। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના માસ્ટર પ્લાનિંગ પ્રોજેક્ટ અંતર્ગત 1200 બેડ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ₹60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રેન-બસેરાની રૂબરૂ મુલાકાત લઈ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી। આ પ્રોજેક્ટ 24,436 ચોરસ મીટરમાં ફેલાયેલ છે, જેમાં કુલ 3 બ્લોક A, B અને C આવેલા છે। કુલ 8 માળની આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર સામેલ છે। રેન-બસેરા બિલ્ડિંગના બેઝમેન્ટમાં 58 ફોર વ્હીલ તથા 91 ટુ વ્હીલર પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર 280 દર્દીઓના સગા સંબંધી એક સાથે જમવા બેસી શકે તેવી કેન્ટીનની વ્યવસ્થા અને તેના બ્લોક બીના ગ્રાઉન્ડ ફ્લોર પર ટીવી રૂમ, રિસેપ્શન અને ગેધરિંગ રૂમની વ્યવસ્થા સાથે બિલ્ડિંગની આગળની બાજુ 8 દુકાનની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। બ્લોક A અને બ્લોક બીના પ્રથમ ફ્લોરથી 8મા ફ્લોર સુધી દરેક ફ્લોર પર 96 દર્દીઓના સગા સંબંધી રહી શકે એટલે કુલ 768 દર્દીના સગા સંબંધી રહી શકે તેવા મોટા હોલ તથા બ્લોક સીમાં ગ્રાઉન્ડ ફ્લોરથી 8મા ફ્લોર સુધી દરેક ફ્લોર 10 સ્પેશિયલ બેડવાળા રૂમની વ્યવસ્થા, જેમાં કુલ 90 દર્દીના સગા સંબંધી રહી શકે છે। એટલે કે સમગ્ર બિલ્ડિંગમાં કુલ 858 દર્દીઓના સગા સંબંધી રહી શકે તેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે 95% કામ પૂર્ણ થયેલ છે। વધુમાં રેન-બસેરામાં ફાયર NOC અને લિફ્ટ સાયન્સ પણ મેળવવામાં આવેલ છે। મંત્રી ઋષિકેશ પટેલે રેન-બસેરાની મુલાકાત દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી અને તેમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું।